સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજે વચનામૃત જયંતીનો પરમ પાવન દિવસ છે, ત્યારે આપણે એક વચનામૃતનું રસપાન કરી આપણા જીવનને ધન્ય બનાવીએ. આ વચનામૃત છે ગરડા પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત. આપણે પહેલે 1 થી 7 વચનામૃતનું રસપાન કર્યું છે. અમુક ભક્તોનો એમાં પ્રશ્ન હતો કે સ્વામી અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના ભેદને વિશેષ સ્ફુટ કરજો. આપણે એ પણ કરશું, કેમ જે એ આખો સબ્જેક્ટ છે, આપણે 10 કે 15 મિનિટનો એ તત્વ વિચાર કરશું. પરંતુ પુરુષોત્તમ નારાયણ આગળ અક્ષર બ્રહ્મ તો અનંત છે. અક્ષર બ્રહ્મ જો 5 ભેદ છે, એમાં એક બ્રહ્મકોટી છે, અને બ્રહ્મકોટીમાં અક્ષર બ્રહ્મ પણ આવે છે. જો આપણે જેમ પરબ્રહ્મ એક જ છે એમ અક્ષર બ્રહ્મ પણ એક જ લઈએ તો બ્રહ્મકોટીના બધા આત્માઓને મૂકશું ક્યાં? માટે એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે બ્રહ્મરૂપ થયેલા મુક્તની કોટીમાં અક્ષર બ્રહ્મનો પણ સમાવેશ થાય, અને એ પુરુષોત્તમ નારાયણને પામીને હલીલામૃતમાં કહ્યું છે, રજતુલ્ય જહાં ઉડે છે એવું કહ્યું પ્રથમ અક્ષરધામ એક છે. અનંત કોટી બ્રહ્માંડો જેમાં રજની પેઠે ઉડે એવું અક્ષરધામ છે. આ ભગવાન સ્વામિનારાયણે ભક્તિ માતાને સમાધિમાં જે અનુભવ કરાવ્યો એ લખાયેલો છે, પરંતુ તરત જ લખ્યું કે અને એવું સમર્થ નહીં અક્ષરધામ એક, એવા સમર્થ વળી તહાં મુક્ત અનેક. અને એવા જ અક્ષરધામની કોપી ટુ કોપી કરોડો મુક્તો ત્યાં અક્ષરધામમાં છે, જે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરી અને બધા જ પુરુષોત્તમના સાધર્મને પામ્યા, એ બધા જ અક્ષર રૂપ થયા છે, અક્ષરધામ તુલ્ય બન્યા છે. માટે આખી બ્રહ્મકોટીનો સમાવેશ એ ચોથો ભેદ છે બ્રહ્મ, એમાં થાય છે. માટે આટલો ખુલાસો કરું છું. વિશેષ જાણવું હોય તો આપ પ્રેમથી ફોન દ્વારા જાણી શકશો અથવા સંપર્ક કરજો. હવે આપણે આ વચનામૃત પ્રથમનું 8મું છે, જે ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું છે. સંવત 1876 માગશર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને શ્રી કૃષ્ણ ભગવાન અને ત્યાંના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય અને અનંતકાળના પાપ જે જીવને વળગ્યા છે તે નાશ થાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો તેનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી જીવ પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવવાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. સાધુનો સંગ રાખવો, કુસંગનો ત્યાગ કરવો, અને જ્યારે એ જીવ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, દેહના સંબંધને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે, અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ઇતિ વચનામૃતમ પ્રથમનું 8મું થયું. બહુ સમજવા જેવું છે. પ્રથમનું 6થું સાધના વિવેકનું છે, 7મું તત્વ વિવેકનું છે, અને 8મું અંતરશુદ્ધિનું છે. વાલા ભક્તો, અંતરશુદ્ધિ થાય એનામાં સાચી ભગવત બુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ છે સેવા વિવેકનું. 7મું સમજવું અઘરું છે, 8મું આચરણ કરવું, પાળવું, અપનાવવું અઘરું છે. પરંતુ આ 8માને અપનાવ્યા વિના 7માનો અંતરમાં પ્રકાશ પણ થતો નથી. આ વસ્તુ છે અંતરશુદ્ધિની. અંતરશુદ્ધિ ક્યારે થાય? તો કે ઇન્દ્રિયોની શુદ્ધિ હોય તો અંતરની શુદ્ધિ થાય. કોઈ આપણા ઉપર કાદવ ઉડાડે એટલે આપણે સામો કાદવ ઉડાડીએ, આ તો ગધે ગધા જેવી વાત થઈ. એમાં જ્ઞાની છે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, અને ગધે છે ગધે મિલે તો કરે લાતમ લાત, એના જેવું થયું. આ એવી વાત નથી. કે છે ઇન્દ્રિયોની ક્રિયા. અંતરશુદ્ધિ માટે ઇન્દ્રિયોની ક્રિયાની શુદ્ધિ બહુ જરૂરી છે. ઇન્દ્રિયોની ક્રિયા એટલે શું? તો કે આંખથી જોવું, કાનથી સાંભળવું, મુખથી બોલવું, નાકથી સૂંઘવું, ચામડીથી સ્પર્શ કરવો, હાથથી લેવું દેવું, પગથી ચાલવું, આ બધી આપણી ઇન્દ્રિયો છે. એમાં પણ ખાસ જ્ઞાન ઇન્દ્રિયો પર અહીંયા વજન છે. હવે
આને આપણે ભગવાનને ભગવાનના સંતની સેવાને વિશે રાખીએ તો અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ મલિન શું કામ થયું છે? ખોટી જગ્યાએ એને યુઝ કર્યો એટલે મલિન થયું છે. હવે સારું ક્યારે થાય? તો કે ભગવાન અથવા ભગવાનના ભક્તની સેવામાં વિશે રાખો. એ કુબડી હતી તો કંસની સેવા એને વર્ષોથી કરતી હતી તો એ કુબડી રહી. અને પછી જ્યારે એક જ વાર કૃષ્ણ ભગવાન ગોકુળથી મથુરા ગયા અને કંસના યજ્ઞમાં જતા એને ભગવાનને સામે મળી અને ભગવાનને કપાળે એક જ વાર એને અર્ચા કરી. એ કુબડી નકર કંસનો મેકઅપ જ કરતી હતી, કુબજા. પરંતુ એક વાર કરી ત્યાં ભગવાન એને દિવ્યાંગવાળી બનાવી દીધી, અલૌકિક આનંદવાળી બનાવી દીધી. ઇતિહાસમાં એ કુબજાનો પ્રસંગ જેટલો ગોપીઓ જેવો છે, પટરાણીઓ જેવો છે, એવો પ્રસિદ્ધ છે કે ભાઈ કુબજાને ઘરમાં ગયા તમે, એકવાર પરમાત્માના યોગમાં આવ્યા, પવિત્ર થઈ ગયા. એટલે ભાગવતજીના મર્મજ્ઞોએ કુબજાને બુદ્ધિ કીધી છે કે આપણી બુદ્ધિ જગતના નિર્ણય લે કરશે ત્યાં સુધી અશુદ્ધિ રહેશે, કુબડી રહેશે, વાંકી ટેડી રહેશે. એકવાર સાચો નિર્ણય લીધો કે હું ખોટા માટે બહુ જીવો, સાચા માટે જીવો, તેથી આપણે સર્વાંગી થઈ જઈશું. આપણા તમામ દોષો વિકારો વ્યા જશે અને પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને આપણા ઘેર પધારશે, એવી આપણામાં અલૌકિક સ્થિતિ પ્રાપ્ત થશે. મુક્તાનંદ સ્વામીએ એક પદમાં લખ્યું છે કે તમે મુજ પર અઢળક ઢળ્યા રે પુરુષોત્તમ પ્યારા, મુજને કુંજ ભુવનમાં મળ્યા રે પુરુષોત્તમ પ્યારા. પછી મારો કરુણા કરી કર સાયો, મને અધરામૃત રસ પાયો પુરુષોત્તમ પ્યારા. હું તો થઈ અતિશય બડભાગી, તમ સંગ મારી લગની લાગી, મેં તો જાણી અલૌકિક રીત, હું તો તમને મળી જગ જીતી. મેં અલૌકિક રીતે ભગવાન તમારી જાણી અને તમને મળવાથી અર્થાત તમને સેવવાથી, તમને ભજવાથી, તમારા ગુણગાન ગાવાથી હું ધન્ય ધન્ય બની છું, જગને જીતી ગઈ છું. કહે મુક્તાનંદ મોરારી રે, હું તો થઈ રહી નાથ તમારી. કહેવાનું કે ભગવાન આપણી ઉપર અઢળક ઢળા ક્યારે કહેવાય? તો આપણે જગતમાં સારાની પુરુષોત્તમના પ્યારા થવા મહેનત કરીએ, જગતમાં જામવા નહીં, પુરુષોત્તમને પામવા મહેનત કરીએ, ત્યારે જ આપણે પુરુષોત્તમના પ્યારા થઈશું. અને આ વચનામૃત આપણને પુરુષોત્તમ નારાયણના પ્યારા બનાવવાનું શીખવે છે. એકવાર જોબન પગી જગત માટે જીવતા હતા, એની ઇન્દ્રિયો અંતઃકરણ ડોળાયેલી હતી, પરંતુ એ જ જ્યારે ભગવાન માટે જીવવા માંડ્યા તો એ ભક્ત શિરોમણી બની ગયા. એની પૂજામાં પણ અનેકવાર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય એવા એ મહાન બની ગયા. ક્યારે? ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાનને, ભગવાનના ભક્તની સેવામાં રાખી. ત્યારે જગતની સેવામાં હતી ત્યારે એ લૂંટારા હતા. એ જેસલ જાડેજો જગતની સેવામાં હતો ત્યારે લૂંટારો હતો અને એ તોળાદેના કહેવાથી જ્યારે ભગવાનને સંતની સેવામાં લાગી ગયા ત્યારે જેસલ પીર થઈ ગયા. બાપ તમામ પીડા દૂર કરવા અને મહાઅલૌકિક સ્થિતિ પામવા આપણે સેવા કરવી જરૂરી છે. તમે કહેશો થાય કેમ? તો જો સંસાર છે ને ભોગ ભૂમિ છે, સત્સંગ છે યોગ ભૂમિ છે. તમે અહીંયા સત્સંગમાં રહેતા હોય તો ભગવાનને સંતની સેવા થાય અને જગતમાં રહેતા હોય તો સંસારની સેવા થાય. ગાંધીજીએ દેશની આઝાદીની બહુ મોટી સેવા કરી, પરંતુ તોય ગાંધીજીએ પોતાની આત્મકથામાં જ લખ્યું છે કે હું ઈશ્વર પ્રાપ્તિના યજ્ઞમાં મારું આત્મસુધા હોમમાં તૈયાર છું. દુઃખદ વાત છે કે મને ઈશ્વરની અનુભૂતિ થઈ નથી. શું કામ ન થઈ? તો કે એ દેશની માટે જીવવું એ રાષ્ટ્રીય ભક્તિ છે, ઈશ્વર પ્રાપ્તિનો એ માર્ગ નથી. તમે દેશ સેવક થશો, બહુ સારી બાબત છે, એ પણ કરવું જોઈએ, પરંતુ ઈશ્વરની અનુભૂતિ કેમ મીરાબાઈને થઈ, નરસિંહ મહેતાને થઈ, તુલસીને તુકારામને થઈ, સબરીને સુદામાને થઈ, તો તમારે એ અનુભૂતિ કરવી તે માર્ગે ચાલવું પડે. આ નિયમ છે. ભોગ ના કરતા રાષ્ટ્ર માટે ચાલવું એ અગત્યનું છે અને એને કરતાં પરમાત્મા માટે ચાલવું, પરમાત્મા માટે જવું એ તો અતિ અગત્યની બાબત છે. એટલે આ દુનિયામાં 3 પ્રકારના માણસો હોય છે. જાપાનમાં શાર્ક નામની માછલી આવે છે, ત્યાંના સંશોધકોએ એની ઉપર પ્રયોગ કર્યો. એક માછલીને જ્યારે પ્રસૂતિની વેદના થઈ ત્યારે એના 3 બચ્ચા હતા. એક બચ્ચાને લઈને એને ટબમાં નાખ્યું પાણીના, એક બચ્ચા પાણીના ટાંકામાં નાખ્યું અને ત્રીજું બચ્ચાને તળાવમાં નાખ્યું. સરખો જ ખોરાક મળતો, સરખી જ પ્રકાશ, પાણી બધું જ હતું, પરંતુ 3-4 મહિને જ્યારે જોયું ત્યારે આશ્ચર્ય પામી ગયા કે જે ટબમાં હતું
એ 3-4 ઇંચનું જ થયું હતું. જે ટાંકામાં હતું એ ઘણું મોટું 2 ફૂટનું થઈ ગયું હતું. અને જે તળાવમાં હતું એ તો એ શાર્ક માછલી બહુ વિકસિત, એટલે કે 25-30 ફૂટની થઈ ગઈ હતી. શું કામ? પછી એને વિચાર્યું તો કે આ લોકોએ બાઉન્ડ્રી બાંધી હતી કે આગળ જાય મોટી થાશ ને તો હું મરી જઈશ. એટલે એના મગજમાં જેવું હતું એટલું એની મોટાઈ થઈ. એમ એના ઉપરથી એને તારણ કાઢ્યું કે દરેક વ્યક્તિ કોણ મોટો બને છે અને કોણ નાનો બને છે. અમુક પોતાના કુટુંબને શરીરના કુંડાળામાં હલવાયેલા છે. એટલે પોતાની જિંદગીની બુદ્ધિને વાપરીને પોતાનો ઢગલો દેહનું પોષણ થાય, ભરણ પોષણ થાય, નકરું દેહ માટે દેહનો કીડો બનીને જીવે છે. અહમતા મમતામાં ખૂંચાયેલો હોય છે. એ પોતા માટે જીવે છે. એની કરતાં પર માટે જીવે. જેમ ગાંધીજી છે, સરદાર પટેલ છે, આ બધા પરાર્થે જીવા. એટલે મોદી સાહેબ છે આજે તો એનું માપ મોટું છે. આ વ્યક્તિ તો એક જ છે, એક આખા દેશના નિર્ણય લઈ શકે, આખા દેશને ઊંચો લાવી શકે છે, આખા દેશને અખંડ ભારતનું નિર્માણ કરાવી શકે સરદાર પટેલ જેવા. કેમ છે? એને બાઉન્ડ્રી મોટી બાંધી. પરંતુ હનુમાનજી મહારાજ છે, ધ્રુવ પ્રહલાદ છે, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, એને પુરુષોત્તમ માટે જીવન અપનાવ્યું. તો એ તો બોલે ને બ્રહ્માંડો ડોલે એવા થયા. એ તો સંકલ્પ કરીને સૃષ્ટિ ફેરવી શકે એવા થયા. એના તો એક બોલના લાખ તોલ થયા. શું કામ? એને પરમાત્મા રૂપી બાઉન્ડ્રી બાંધી. એટલે એ તો વિશ્વ વંદનીય થયા અને આખા વિશ્વનું ભલું કરનારા એવા મહાન બન્યા. એ રીતે આપણે પણ આ વચનામૃત એ શીખવે છે કે આપણે આપણા બુદ્ધિથી કેવી બાઉન્ડ્રી બાંધવી છે. એક દિવસ તુલસીદાસજી વિકારવાન હતા, પત્ની પાછળ પાગલ હતા, પણ એ જ રત્નાવલીએ કીધું કે રામ માટે જીવે છે એટલું રામ માટે જીવ, તારું કામ થઈ જાય. અને એ ભગવાનને ભગવાનના સંત માટે જીવવા થયા તો મહાત્મા તુલસીદાસજી બની ગયા. એક દિવસનો વાલિયો લૂંટારો હતો, એ એના પરિવાર માટે જીવતો હતો, પરંતુ નારદજીના વચને ઈશ્વરની આરાધના કરી અને બીજાના ભલા માટે જીવવા માંડ્યા. તો આજે એ વાલ્મીકી ઋષિ અને વાલ્મીકી રામાયણ બંને પ્રસિદ્ધ છે અને એ વિશ્વવંદની વાલ્મીકી મહાન બન્યા. ક્યારે? ખોટું માટે જીવતા હતા, અર્થાત એ આંખનો જગત માટે ઉપયોગ કરતા હતા, એની માટે જગદીશ માટે કરવા માંડ્યા. કાનથી જગતની વાતો સાંભળતા હતા, એની માટે જગદીશની વાતો સાંભળવા માંડ્યા. તો આટલા મહાન બન્યા. આપણે આમાંથી વિચારવાનું છે. આ મોબાઈલ છે ને, એ મોબાઈલ આમાં તમે સારું જોવો છો, ખરાબ જોવો છો, આમાં આખી દુનિયા હોય અને માણસ જે ધારે એ કરી શકે. આમાંથી તમારે સારું જોવું હોય તો સારું જોઈ શકો ને ખરાબ જોવું હોય તો ખરાબ જોઈ શકો. આમાંથી તમે કોઈ સારા સંતનો સમાગમ કરીને 2 મિનિટ વાત પણ કરી શકો અને ગમે એનો હારે ફોનમાં લગાડીને ગમે એને વાત કરીને જિંદગી બગાડી પણ શકો. માટે આપણા અંતઃકરણ શુદ્ધિ થાય એના વાત છે. ઘણા ભક્તો કહેવાય અંતઃકરણ ભ્રષ્ટ શું અને અંતઃકરણ શુદ્ધ શું, આ સમજવા જેવો પોઈન્ટ છે. મેઇન ઇન્દ્રિયની ક્રિયા સમજ્યા. હવે અંતઃકરણની શુદ્ધિને ભ્રષ્ટતાની વાત કરું છું કે ભ્રષ્ટ અંતઃકરણ હશે તો આપણે ધ્યાન કરતા હશું ને તો ધ્યાનમાં નહીં લાગે મન. માનસી પૂજા કરતા હશું તો આપણું અંતઃકરણ ભ્રષ્ટ હશે. કોઈ પાપ નહીં કર્યું હોય તો પણ પુરુષોત્તમમાં નહીં લાગે, કેમ કે ભ્રષ્ટ અંતઃકરણ થઈ ગયું છે. એટલે ભગવાનમાં આપણી વૃત્તિઓ લાગશે જ નહીં, આપણું મન પુરુષોત્તમના રૂપમાં એકાકાર થશે જ નહીં. માટે અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો આપણું અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો આપણી ઇન્દ્રિયોની શુદ્ધિ બહુ જરૂરી છે. અને અંદરથી સારું ભર્યું છે તો સારું નીકળશે. જોગી સ્વામી રાજકોટ ગુરુકુળના કહેતા કે મને ભગવાન વિના ન હાલે ને ભગવાનને મારા વિના ન હાલે. શું કામ? તો કે મેં મારી જિંદગીમાં ભગવાન સિવાય કંઈ મન અંદર જવા જ નથી દીધું. એ રાજકોટ ગુરુકુળના પ્રેમ મૂર્તિ પ્રેમ પ્રકાશદાસજી સ્વામી કહેતા હતા કે મેં જગતનો ડોળ મારા હૈયામાં નાખ્યો જ નથી. એટલે મોલપથી નીકળે હું જે નાખ્યું હોય એ નીકળે. મેં ભગવાનને સંતોના દર્શન જ આનેથી કર્યા છે, ભગવાનને સંતોની સેવા જ કરી છે, ભક્તોની સેવા જ કરી. એટલે રાત્રે પણ મને અખંડ ભગવાનને સંતોના જ સપના આવે છે. એ પ્રેમ પ્રકાશ સ્વામીની ડાયરી આપણે વાંચવા જેવી છે. એના કેવા ભગવાનની અનુભૂતિઓ થતી એ માટે જીવાત. એટલે એ પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી હોય, એ આ વડતાલ ધામના ધુરંધર સંત અથાણાવાળા સ્વામી હોય, એ જ્ઞાનબાગમાં કાનજી ભગત હોય, બધા જેવા મુક્તો છે કે એમને પોતાને આપણી હયાતીના મુક્તો છે કે એની પોતાની ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાનના સંતની સેવામાં ખર્ચી નાખી. આપણે કેવા થવું છે? મેઇન મુદ્દો તો આપણા વાતનો છે કે જો આપણે ભગવાનના સંતની સેવામાં કર્યું હોય
તો આપણે એની ભેગા રહેવું પડશે, કારણ કે જેની ભેગા રહ્યો એની જ સેવા થાય, એની માટે જ જીવાય. હવે સંસાર માટે જીવતા હોઈએ તો અંતઃકરણ શુદ્ધ થાય નહીં. અને દુનિયામાં એવું કહેવાય છે કે અમુક જગ્યાએ માણસ જમવા જાય તો એમ કે ગોટા લે ચટણી મફત. હા, એની આ છે કે અંતર શુદ્ધ થાય અને પાપ જીવના નાશ થાય એટલે પુરુષોત્તમ નારાયણના દર્શન તો આપોઆપ થાય. પરંતુ આ અનંતકાળના પાપ શું? તો કે ભગવાનની સ્મૃતિ એ પુણ્ય છે અને જગતની સ્મૃતિ એ પાપ છે. ભગવાન માટે જીવવું, ભગવાનને રસ્તે ચાલવું એ પુણ્ય છે, જગતના રસ્તે ચાલવું એ પાપ છે. ભગવાનને ભગવાનના સંતના ગુણ લેવા, ગુણ ગાવા એ પુણ્ય છે, અને એના અવગુણ લેવા, એનામાં દોષ પરઠવો એ પાપ છે. અને છેલ્લું ને લાસ્ટ પુરુષોત્તમ નારાયણે પાપની વ્યાખ્યા કરી જે અંત્યના 17માં કે ભરતજીને ભગવાન વિના બીજે પ્રીતિ થઈ તો ઋષભદેવ ભગવાનના દીકરા હતા તો મૃગલું થવું પડ્યું. માટે ભગવાનના ભક્તએ ભગવાન વિના અન્યમાં પ્રીતિ કરવી એ પાપ છે. અને આ પાપ જ જન્મ મરણનો બાપ છે. આ પાપ જ 184નો બાપ છે. આ પાપ જ આપણને ટેન્શન ઉદ્વેગનો બાપ છે. માટે આપણી પ્રીતિ ક્યાં કરવી એ બહુ મહત્વનું છે. પ્રીતિ ભગવાનને ભગવાનના સંતમાં થાય એ પુણ્ય છે, બહુ મોટું પુણ્ય છે. પરંતુ પ્રીતિનો નિયમ એવો છે કે તમે જેની માટે જીવો એમાં પ્રેમ થઈ જાય. આ નિયમ છે. જો મા બાપ દીકરાઓ માટે જીવતા હોય છે એટલે એને દીકરામાં પ્રીતિ રહે છે. પરંતુ જ્યારે દીકરો યુવાન થાય અને પત્નીને પરણે એટલે એ પત્ની માટે જીવવા માંડે છે. એ રળવા જેવડો થાય ને ત્યાં સંબંધ જોડાઈ જાય. પછી કમાતો એમાં 50% 60% એની માટે જ વાપરતો હોય અને એનું જ મનમાં ચિંતન કરતું હોય મારી પત્ની. એટલે મા બાપ કરતાં પણ એ યુવાન પત્ની માટે જીવે છે એટલે એમાં પ્રીતિ થઈ ગઈ છે. એમ ગુણાતીતાનંદ સ્વામી કે આ કૃપાનંદ સ્વામી ને નિષ્કુળાનંદ સ્વામી એવા સાધુ છે કે જેમ કોઈ સ્ત્રીને પુરુષમાં પ્રીતિ થાય, પુરુષને સ્ત્રીમાં થાય, એવી એને પુરુષોત્તમમાં પ્રીતિ. શું કામ? એની માટે જીવતા હતા એટલે એમાં પ્રીતિ થઈ. માટે સૌથી વધુ મહત્વનું છે વાલા મુક્તો, જીવવાનું તો બધાને છે, મારે જીવવાનું છે, તમારે જીવવાનું છે, પણ આપણે કોના માટે જીવીએ છીએ? અને એક જન્મે કે લાખ જન્મે, કરોડ જન્મે ભગવાનને ભગવાનના ભક્તો માટે જીવશું તેથી બેડો પાર થાય છે. અને એની માટે નિયમ રાખવો પડે. જો વૈરાગ્યથી ન થાય એવું કામ પણ નિયમથી થાય. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 18મા વચનામૃતમાં કહે છે કે નિયમે કરીને આ જીવનું જેવું દોડું થાય એવું તો વૈરાગ્ય કરીને નથી થતું. માટે આ નિયમ રાખવો પડે કે મારે સત્સંગ કરવો જ છે, મારે ખરાબ જોવું જ નથી, મારે સારું જ જોવું છે, સારું સાંભળવું છે, સાચાને જ જાણવા માણવામાં સમય વાપરવો છે. જાણવાનું જાણે નહીં, વણ જાણ્યાનું જાણે કોટ. નિષ્કુળાનંદ એ નરની કહો કેમ ટળે ખોટ? આપણે આખા જગતનું જાણ કરશું તો આપણી ખોટ ક્યાંથી ટળશે? અને જે મહાન બન્યા છે એને ક્યારેય કોઈના જાણવામાં સમય વાપર્યો જ નથી, જોવામાં સમય વાપર્યો નથી. આજ ગુણાતીતાનંદ સ્વામીના પડછંદા બધે બોલતા હોય, પરંતુ એ ગુણાતીતાનંદ સ્વામી જ્યારે પોતાની હયાતીમાં હતા અને સુરતમાં ગયા તો બાજુમાં નીલ વાંદરું હતું. બીજાએ જોયેલું બાજુમાં વાંદરું ઠેકડા મારતું, એને એની ખબર નહોતી. ને આપણે તો જંગલમાં જઈને સિંહ ને અગાશીમાં જઈને વાંદરાને બધા જોજ કરતા હોય વિશે. ત્યારે મોટાપુરી જો એને ઇન્ટિરિયર ભગવાનને સંતની સેવામાં રાખી એટલે એ બ્રહ્મરૂપ થયા ને હજારોને બ્રહ્મરૂપ કરી દીધા અને આપણે જગતમાં રાખ્યું છે. એટલે ઘણીક વાર ઊંચી સ્થિતિ પામ્યા હોય તો આપણે ભ્રષ્ટ થાય છે. આ કહે છે કે ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે. હા, જો પ્રસિદ્ધ બાબત છે. અજામેલ મહામુક્ત હતો, મહાભક્ત હતો, પરંતુ એકવાર જંગલમાં બગીચામાં ફળ ફૂલ લેવા ગયો અને ત્યાં એક યુગલ પ્રેમમાં પાગલ હતું. એ જોયું, આને એમાં મોહ જાગ્યો અને પછી એના ઊંઘેલા ફૂલને ઊંઘ્યા અને એમાં એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. જો વૃત્તિઓને સ્ત્રી આદિક વિષયમાં એટલે કે એનું ચિંતન કરવું એ જ એ વિષયમાં પ્રવૃત્તિ, એની જ યાદી કરવી એ એના વિષયમાં આપણે પ્રવૃત્તિ કહેવાય. આપણા મગજમાં નકરા સ્ત્રીના જ વિચાર આવ્યા તો આપણે એમાં પ્રવૃત્તિ કહેવાય. ધનના વિચાર આવતા હોય તો આપણે એમાં પ્રવૃત્તિ કહેવાય. અને આપણી ગતિ તન હોય એમ થતી નથી, મન હોય એમ થાય છે. એટલે મહારાજે કીધું
કે જો મનનો ત્યાગ ખોટો હોય તો જનક રાજા જેવા મહાયોગેશ્વર હતા, મહારાજા હતા, તો એમનું મન તો યોગેશ્વરના જેવું શુદ્ધ હતું. માટે ત્યાગીએ તનને મનથી બેથી ત્યાગ રાખવાનો. ગ્રહસ્થએ પણ મનથી તો ત્યાગીની પેઠે અતિશય નિર્વાસનિક જ રહેવું. અને પુલાશ્રમ જેવું સ્થાન હતું. ઋષભદેવ ભગવાનના દીકરા હતા, પણ ભરતજીનું મન મૃગલીમાં ગયું તો જન્મ મૃગલી થઈ ગયું. જો મન હતું ત્યાં ગતિ થઈ. અરે પુરુષોત્તમ નારાયણના મંદિરના પૂજારી હતા, લાસ્ટ ટાઈમ ભગવાનની સંતની સેવા કરી હતી, મંદિરની સેવા કરી હતી, પણ એ પેથાપુરના વરાહખેરને અંતે એનું મન એના જ્યારે ભગવાન તેડવા આવ્યા ત્યારે મન એના મને તો દીકરો નહીં પણ દીકરીને દીકરો થયો. એ મન દીકરીમાં ગયું તો એને પેઠે દીકરીના દીકરા રૂપે જન્મ લેવો પડ્યો. હા, મહાનુભાવાનંદ સ્વામી જેવા મોટા સંત હતા એટલે પછી વર્તમાન ધરાવીને મુક્તિ આપી, પણ મન આ થાય. શાસ્ત્રીજી મહારાજ રાજકોટ ગુરુકુળના એના જીવનગાથામાં એક લખાયેલો પ્રસંગ છે. ઝાલીલાના અર્જણ બાપા હતા, બહુ ભક્ત હતા, મંદિરમાં સેવા કરતા હતા, જીવન જગાડે એવો પ્રસંગ છે. એ વખતે એમના પુત્રવધુ બહુ એની સેવા કરી. તો અંતકાળ આવ્યો ત્યારે એમ થયું કે ઓહો, આ મારી પુત્રવધુએ મારી કેટલી સેવા કરી. અને એ પુત્રવધુમાં મન રહ્યું તો એની પછી ગતિ થઈ નહીં, ભગવાન મૂકીને વયા ગયા અને ભૂત યોનીને પામ્યા, અધોગતિને પામ્યા. પછી તો ઘણી વાર આવે, રોવે ખરા, પણ કાંઈ બોલી શકે નહીં. પછી એક દિવસ એ બોલ્યા કે મને રાજકોટ શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ જાઓ. પછી એ રાજકોટ એટલે જ્યારે ગુરુકુળનો આરંભ હતો એ વખતે રાજકોટના દાણાપીઠમાં એમને શાસ્ત્રીજી મહારાજ રહેતા, અત્યારે ગુરુકુળ થતું હતું ને એ ત્યાં લાવ્યા. એ વખતે પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, જોગી સ્વામી જેવા સંતો હતા, ત્યાં લાવ્યા. પછી એ બાપા ત્યાં હતા. શાસ્ત્રીજી મહારાજ એ વખતે કંઈક પદાર્થ લેવા ભાવનગર ગયેલા, ત્યાંથી પાછા આવ્યા, કીધું કે અર્જણ બાપા ઝાલીલાના આવ્યા છે, રડે છે. સ્વામી ગયા કે ઓહો, કે અરે સ્વામી, હું જાણું છું, રડતા રડતા બોલી ગયા કે એના ભાઈના દીકરામાં આવીને કે હું જાણું છું કે મને પુત્રવધુમાં એને બહુ પ્રેમ સેવા કરી અને હેત થઈ ગયું, તો એને લઈને આ મારી દિશા થઈ છે. પછી શાસ્ત્રીજી મહારાજે એમને વર્તમાન ધરાવ્યા ફરીવાર અને સંકલ્પ કરીને ધૂન કરી, ત્યારે એની દિવ્ય ગતિ થઈ. આ તો એવા મોટા ગુરુ હતા માથે, તો પણ જગતમાં હિયત રહ્યો એમાં ગઈ તો અંતઃકરણ ભ્રષ્ટ થયું, કલ્યાણના માર્ગમાંથી પડ્યા. આને પડ્યા કહેવાય. માટે ભગવાનના સંત સેવા કરતા હોય અને એની સ્મૃતિ આવે તો મોટું કામ થઈ જાય. તમે જુઓ, એ આની આ જ વાત છે કે મહારાજ પંચાળામાં હોય અને મહારાજે સેલણ પીરસ્યું હોય અને એ દેવી પૂજકને યાદ આવે તો એની દિવ્ય ગતિ પામી જાય, અધોગતિમાંથી ઉર્ધ્વગતિ થઈ જાય છે. માટે સુખી થવું હોય તો શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવવાનું કહ્યું છે એ રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને એની માટે સાધુનો સમાગમ રાખવો પડે. સ્પષ્ટ લખ્યું છે શિક્ષાપત્રીમાં કે આ અમારા નિયમો, શાસ્ત્રમાં જે નિયમો કયા છે એ નિયમો કે એ પાલયંતી મનુજઃ સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાલોકા. આ અમારા નિયમો પાળશે, જે કોઈની હિંસા કરવી નહીં, કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપ કરવો નહીં, પોતાના સ્વાર્થ સિદ્ધિ માટે બીજાને બદનામ કરવા નહીં, ધર્મને માટે પણ ચોરી કરવી નહીં, કોઈના ઉપર મિથ્યા અપવાદ નાખવો નહીં, વિશ્વાસઘાત કરવો નહીં. આ આપણે હારે વર્ષોથી સેવા કરતા હોય તો એનું શોષણ કરવું નહીં, એનું પોષણ કરવું. અને મુક્તો એક વાત યાદ રાખજો, કોણ આપણા પોષક છે અને કોણ આપણા શોષક છે એનું માપ શું? તો માપ એટલું જ છે કે જે વારે વારે આપણી લાગણી હારે ખિલવાડ કરતા હોય, આપણા અંતરની વેદના ન સમજે તો સમજવાનું કે આપણો શોષક છે, પોષક નથી. જે વારે વારે માફી મગાવતા હોય, વાહક હોય કે ન હોય, માફી માગ, તું માફી માગી લે. એટલે ભગવાન પણ ન્યાયપ્રિય છે, સત્યપ્રિય છે, હા એ કરુણાપ્રિય છે, પણ આવું નથી. આ આપણા શોષક છે, પોષક નથી. એ આપણા પૂર્વ જન્મના કર્મને ખીલવનારા નથી, કર્મના રોધક છે, બાધક છે. માટે દરેક સાધકે આપણા કોણ છે કે આપણી વેદનાને વાંચી શકે, આપણી સમજણને, લાગણીને સમજી શકે. અને વેદ વાંચવા કરતાં વેદનાને વાંચનારો મહાન છે.
એ સલાહ આપનારા કરતાં સાથ આપનારો મહાન છે. માટે આપણે આ જોવું અને એવાને દિલ દઈ દેવું તો બહુ મોટું કામ થાય. અહીંયા શાસ્ત્રના જે નિયમો છે એને આજે શિક્ષાપત્રીના એ મોટું શાસ્ત્ર છે અને એને ઉલ્લંઘશો તો કે છે તો મહાદુઃખ થશે અને રહેશો તો મહાસુખને પામશો. જો મહાસુખ પામવું હોય તો ગીતાજીમાં પણ ભગવાન કહેશે એ શાસ્ત્ર વિધિ સમૃત્સુજ્ય વર્તન્તે કામ કાતરહ ન ચ સિદ્ધિમ વાપનોતી ન સુખમ ન પરમ પદમ. જે શાસ્ત્ર એ બાંધેલી મર્યાદાને ઉલ્લંઘીને વર્તશે એ સુખ પણ નહીં પામે, કોઈ પ્રકારની સિદ્ધિને પણ નહીં પામે ને અંતે પરમ ગતિને પણ નહીં પામે. માટે જો સિદ્ધિ પામવી હોય, સુખ પામવું હોય, પરમ ગતિ પામવી હોય તો ઇન્દ્રિયોને નિયમમાં રાખો. એ જોબન પગી વડોદરા નરેશનું સન્માન કરવા માટે ભક્ત થયા પછી બોલાવે અને એના માનમાં એ વડોદરા નરેશમાં બહેનો નૃત્ય કરતી હોય તો આંખી વીંચી જાય કે હું સ્વામિનારાયણ નથી, મારા ન દેખાય. ત્યારે વડોદરા નરેશ એના પગ પકડી લે. એ જીણાભાઈ દરબાર એ જુનાગઢના નવાબમાં કચેરીમાં બેઠા હોય અને ત્યાં બહેનો નૃત્ય કરવા આવે, જીણાભાઈ એક બેઠા હોય ત્યારે જુનાગઢનો નવાબ મુસ્લિમ હોય તો કે ખુદાનો સાચો બંદોતા એક છે. જીણાભાઈના વિશ્વાસ આવી જાય અને જીણાભાઈના કહેવાથી સ્વામિનારાયણ ભગવાનને માટે મંદિરની જગ્યા પણ આપે અને પુરુષોત્તમ નારાયણની આખા જુનાગઢમાં છડે ચોક પણ સવારી કાઢી શકે. આ ચારિત્રની તાકાત છે, આ ચારિત્રનું બળ છે. ચારિત્ર એ બહુ મોટી સિદ્ધિ છે. ચારિત્ર એ પરમાત્માને પામવાની ઉત્તમ રાજમાર્ગ છે. અને એટલે કહેવાય છે કે ચારિત્રની ચપટી આગળ ગાંડની ગાંસડી પણ ઓગળી જાય. મોટી મોટી વાત કરતા હોય પણ ચારિત્ર નહીં હોય તો કોઈને વજન નહીં પડે. અને ચારિત્ર હશે તો જૂનાગઢના નવાબને કે વડોદરા નરેશને પણ વજન પડશે. એ એક બહેનોના જ માતા તુલ્ય જોતા હતા. બહેનો સામે કોઈ કુદ્રષ્ટિ નહોતા કરતા. તો એ જોગીદાસ ખુમાણ એ બારવટિયા હતા અને અન્યાય થયો હતો એટલે લડાઈ કર્યા હતા. પરંતુ તોય ભગવાન સ્વામિનારાયણ એને દર્શન દેવા ગયા હતા. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે અહીંયા ગઢપુરમાં જીવા ખાચરના કારજ ઉપર આવ્યા ત્યારે પણ એમને સ્પેશિયલ કેસમાં મળ્યા હતા. અને એટલે ભગવાન એના એક નિયમને કારણે એમનું ચાલતું બારવટું હતું ભાવનગર નરેશ સામે, એમાં પણ ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરને પ્રેરણા આપી અને એની સહાનુભૂતિમાં મોકલ્યા હતા. આ વાત કાઠિયાવાડના ઇતિહાસમાં પણ લખાયેલી છે અને હરિચરિત્ર ચિંતામણીના બીજા ભાગમાં પણ આ પ્રસંગ નોંધાયો છે. માટે મારે તે કહેવું છે કે નિયમ બહુ મહત્વની બાબત છે કે પરધન પથ્થર જાણીશ, પરનારી માતા સમાન જાણીશ, હવમાં ભગવદ ભાવ રાખીશ, ભગવાન માટે જીવીશ, ભગવાન માટે મરીશ, સત્સંગ માટે જીવીશ, સત્સંગ માટે મરીશ, સારા કાર્ય કરીશ, ક્યારેય કોઈને ઉપર કુભાવ નહીં કરું, કુદ્રષ્ટિ નહીં કરું, અસત્કર્મ નહીં કરું, સત્કર્મ કરીશ. આ નિયમ રાખો. નિયમ હશે તો જ સુખી થશો. અને નિયમ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરશો તો સારા મોટા પરનારી સામે ન રહેવાય. તેમ છતાં સામે રહ્યા તો એકાંતમાં નારદજી ભગવાનનો અવતાર ગણાય. નારદ પુરાણ છે. પરંતુ જયંત રાજાની અમરીશ રાજાની પુત્રી જયંતાનો હાથ જોયો તો પરણવાનું મન થયું. જો કલંક લાગ્યું. એવા જ ઋષિ પર્વત હતા, એને પણ કલંક લાગ્યું. અને માણસને કલંક લાગે, પોતાના આસક્તિ જાગે ને એટલે હંમેશા એ બીજાને પાછા પાડવા માંડે. આ નિયમ છે. જો નારદજીએ પોતાનું રૂપ એવું માગ્યું એનું કોઈ વાંધો નહોતો, પણ પર્વતનું મોઢાનું માગ્યું. એ માણસ જ્યારે શાસ્ત્રની મર્યાદા ઉલ્લંઘે છે ને પછી એ બીજાનું અહિત કરીને પોતાનું હિત કરવા જાય છે. એમાં બેયનું બગડે છે. માટે હંમેશા ક્યારેક આપણી ભૂલ થઈ ગઈ હોય તો બીજાનું અહિત કરીને આપણું હિત કરવા જવું એવું ન કરવું. એ કરશો તો ભૂંડા મોઢે દુઃખ માથે ઓઢીને રોવાનો વારો આવશે. કોઈ સાના રાખનારા નહીં મળે. માટે વાલા મુક્તો આ સમજવું, ક્યારેય કોઈનું અહિત થાય એવું તો ન જ કરવું. હિત થાય એવું થાય તો ભલે, અરે કોકને બગાડવી નહીં ને એ એક મોટી સેવા છે. માટે આપણે આપણું સારું તો થાય તો સારી બાબત છે, પરંતુ ક્યારેય કોઈનું ઓલું કરતા નહીં. અને એક વાત યાદ રાખજો, આપણે કોઈના ઉપર કાદવ ઉછાળવી ને ત્યારે એક આંગળી એના ઉપર હોય ને 3 આંગળી આપણા ઉપર હોય. આપણે કંઈક આ ખોટું બોલે છે ત્યારે એ એકવાર ખોટું બોલતો ને આપણે 3 વાર ખોટું બોલતા હોય છે.
કોઈનું કાંઈ જોઈને આપણા અંતઃકરણમાં ચલહ પલહ થાય ત્યારે સમજવાનું કે ત્યાં તો હોય કે ન હોય, આપણામાં તો પડ્યું જ છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના બીજા વચનાવતમાં જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય એની માટે અનુપમ રસ્તો બતાવતા કહે છે કે કૂવામાં પાણી આવતું હોય ને એ ગાળું હોય તો એ હેડને ડાટા દેવા અને કૂવાનું પાણી ઉલેચી નાખવું. એમ આપણા અંતઃકરણ રૂપી કૂવો છે, એમાં આ જગતના વિષય રૂપી આંખથી જોવું ને કાનથી સાંભળવું, જગતનો ડોળ આવે છે, એ બંધ કરવો. એ બંધ થશે પછી જ હું આત્મા છું ને મારામાં પ્રગટ પરમાત્મા છે એ અનુભૂતિ થાય છે. મહારાજ કે આપણને બધાય બીમાર પડ્યા છે, ગુમડું થયું હોય કંઈક ઓલું હોય તો એ જે આપણે મોઢેથી ભલે દવા લેવી, પણ જ્યાં એ ગુમડું થયું છે, દુખાવો થયો છે, ત્યાં એ દવા જાય ત્યારે જ એનો કરાર થાય, અસર થાય ને એનો નાશ થાય. એમ આપણામાં કામ, ક્રોધ, લોભ રૂપી ગુમડા થયા છે, એ અંતઃકરણના ગુમડાઓ છે. અને ક્યારે જાય તો કે હું આત્મા છું ને મારામાં પરમાત્મા છે. એમ જ્યારે મનાય પોતાના આત્માનો સ્વીકાર થાય ને આત્મામાં પરમાત્માનો સ્વીકાર છે, જ્યાં હું છું ત્યાં જ પ્રત્યક્ષ મારો મહારાજ બેઠા છે, અનંત મુક્તો સાથે મહારાજ બેઠા છે, આવી દિવ્ય વિચારો, આવી દિવ્ય ભાવના થાય ત્યારે અંતઃકરણનો મેલ જાય છે. પણ એ થાય ક્યારે? પહેલાં જગતના રૂપ કુરૂપ જોવાનું બંધ કરીએ, કાનથી જગતની વાર્તા સાંભળવાનું બંધ કરીએ, આ નિયમ રાખીએ, હાથથી ખોટા કામ કરવાનું બંધ કરીએ, પગથી ખોટા પંથે ચાલવાનું બંધ કરીએ. નેન દિયો હરિ દર્શન કાજા, મુખ દિયો બોલન ગુણ મહારાજા. મહારાજ ભગવાનના ગુણ ગાવા મુખ દીધું છે, આંખ ભગવાનના દર્શન કરવા દીધા છે. શ્રવણ દિયો સુનન કથા, ભગવાનની કથા સાંભળવા કાન દીધા છે. અને પાવ દિયો પ્રભુ પંથને ચાલા, ભગવાનના પંથે ચાલવા પગ દીધા છે. તો ભગવાને આપણને જે હેતુથી આ ઇન્દ્રિયો અંતઃકરણ આપ્યા છે એ હેતુ માટે એનો ઉપયોગ કરીએ તો આપણો ઉદ્ધાર થઈ જાય છે અને બેડો પાર થઈ જાય છે. અને એને માટે સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. જ્યારે આ જીવ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે દેહને વિશે અહંબુદ્ધિ છે એ નિવૃત્તિ પામે, સંબંધીને વિશે મમતા છે એ નિવૃત્તિ પામે, ભગવાનમાં અસાધન પ્રીતિ થાય અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગી થાય. પણ ક્યારે? કુસંગનો ત્યાગ કરીને સાધુનો સમાગમ કરીએ ત્યારે. આપણે શું કરીએ છીએ કે સત્સંગે કરીએ છીએ ને કુસંગે કરીએ છીએ, બે થાય. તો આ કરવું હોય તો કરવું શું પડે? તો આનો ઉપાય ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 18મા વચનામૃતના પહેલા પેરેગ્રાફમાં કીધો. મહારાજ કે જે શ્રદ્ધાવાન પુરુષ હોય એને સાચા સંત મળે અને એના વચનને વિશે શ્રદ્ધા થાય. આ મેઇન વસ્તુ છે. શ્રદ્ધા તો આપણું મૂળ સ્વરૂપ છે. આપણે ખોટામાં શ્રદ્ધા છે એટલે ખોટા કેમ કરવી? દુર્યોધન શ્રદ્ધા તો દુર્યોધનની હતી પણ શકુનીમાં હતી, અને શ્રદ્ધા તો પાંડવોની હતી પણ એ શ્રી કૃષ્ણમાં હતી. આપણે શ્રદ્ધા શેમાં છે? શ્રદ્ધા વાલિયા લૂંટારાની હતી પણ પહેલા પૈસામાં હતી અને પછી સંતના વચનમાં આવી તો પરિવર્તન થયું. એટલે કે છે કે જો સંતના વચનમાં શ્રદ્ધા આવે તો હૃદયના વિશે સદ્ધર્મ, વૈરાગ, વિવેક, જ્ઞાન, ભક્તિ ઇત્યાદિ તમામ કલ્યાણકારી ગુણો પ્રગટ થાય અને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ તમામ વિકારો વિનાશ થાય. આ વસ્તુ છે શ્રદ્ધા. એ નરેન્દ્રને રામકૃષ્ણ પરમહંસમાં શ્રદ્ધા થઈ તો એ ભારતીય સંસ્કૃતિનો ઝંડો લહેરનારા મહાન સંત સંન્યાસી વિવેકાનંદ સ્વામી બની ગયા. એ વડોદરાના ઢૂંઢુબા ઉડતા પંખીને પાડે હજારોને મેલા મંત્રથી મારી નાખે એવા હતા, પરંતુ એમને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીમાં શ્રદ્ધા થઈ તો એ બીજાને સમાધિઓ કરાવે એવા પવિત્ર, પરમ પવિત્ર બની ગયા. એની દીકરી મથુરાવા પણ એ પરમ પવિત્ર બની ગઈ. એટલે એ લોધિકાના અભેસી એને ગોપાળાનંદ સ્વામીમાં શ્રદ્ધા થઈ તો પહેલાં તો લૂંટારા હતા પણ એની જગ્યાએ એ માં ધ્યાની અભેસી રાજા બની ગયા. એ મેંગણીના માનભા પણ હાલતા પંખીને પાડે મૃગલા કરવા જાય, ચિકાર કરે, માંસ ભક્ષી હતા, પરંતુ ગોપાળાનંદ સ્વામીમાં શ્રદ્ધા થઈ તો બીજા કળયુગના પરીક્ષિત રાજા જેવા મહાન ભક્ત બની ગયા. આ એક શ્રદ્ધા બદલી તો વિકારો વયા ગયા અને સદગુણોનો સાગર રેલાઈ ગયો. એ હરામ માટે જીવતા હતા, એ રત્નાવલીના વચને રામ માટે જીવતા થયા તો એ મહાત્મા તુલસીદાસજી બની ગયા. એટલે આ મહારાજ કહે છે કે કુસંગનો ત્યાગ કરીને, જો આ બધાએ જ્યારે સાધુનો સંગ કર્યો પછી કુસંગીના માનવાનો, કુસંગનો ત્યાગ એટલે કે કુસંગીનું માનવાનું બંધ કરવું એ જ કુસંગનો ત્યાગ છે.
બીજો કાંઈ નહીં. આપણે કુસંગીના વચનો જ માંડ કરતા હોઈએ તો એ સાધુના વચનો અસર કરે નહીં. માટે સુખી થવું હોય તો ચારેય ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ મેળવવી હોય તો સંઘ શુદ્ધિ પણ બહુ જરૂરી છે. આપણે વિસ્તારથી એનું વિવેચન જ્યારે પ્રથમનો 18મું વચનામૃત આવશે ત્યારે કરશું, પરંતુ આજ માટે આટલું આ પર્યાપ્ત છે. આની માટે મેં અક્ષરધામનું રાજતિલક એ પણ એક નાનો એવી વાર્તા કરેલી છે, એ પણ સાંભળજો, સમજવા જેવી છે. કે એક રાજા હતો અને એને 2 દીકરા હતા. એમાં યુવાન થયા ત્યારે કોને ગાદી સોંપી? એટલે રાજાએ પરીક્ષા માટે 2ને મોટા હોલ બનાવી દીધા, 10-10 રૂપિયા આપ્યા અને કીધું કે જે આ આખો 10 દિવસમાં ભરી દેશે એને હું રાજગાદી આપીશ. મોટાએ આખા ગામનું કચરું ખરીદી અને કચરાથી હોલ ભરી દીધો અને નાનાએ ખાલી રાખ્યો. 10 દિવસ પછી રાજા પ્રધાનમંડળ સાથે પરીક્ષા કરવા ગયા તો આખા ગામનું કચરું અને ગંદવાડ ભર્યો હતો. એટલે રાજા તો આમ બેભાન જેવા થઈ ગયા, મૂર્છા થઈ જાય એવું થઈ ગયું કે આ તકે જો બોલે નાનાએ કાંઈ નથી કર્યું, મેં ભર્યો છે. પાછા પોતાની હોશિયારી કરતા. પછી રાજા જ્યારે નાના દીકરાને ગયા અને પૂછ્યું કે બેટા તે કાંઈ ન ભર્યું? તો કે જો બાપુજી, તમારી દ્રષ્ટિભેદ છે. આ હોલ છે એને મેં આખો શણગાર્યો છે, એટલે શણગારથી ભર્યો છે. પ્રકાશ કર્યો છે એટલે પ્રકાશથી ભર્યો છે. અત્તર છાંટ્યા છે એટલે સુગંધથી ભર્યો છે. મેં એક નહીં, આ હોલમાં સુગંધ પણ ભર્યો છે, સૌંદર્ય પણ ભર્યું છે અને પ્રકાશ પણ ભર્યો છે. અને આપણે બેહવાની વ્યવસ્થા પણ કરી છે. એટલે રાજાએ તરત એને રાજતિલક કર્યું. આ વાર્તા કહીને શ્રીજી મહારાજ એમ કહેતા હતા કે આ રીતે આપણે અંદરમાં, આપણા અંતરમાં, આપણા અંતરના ઓરડામાં હારું ભરશો તો હું તમને અક્ષરધામનું રાજતિલક કરી આપીશ. માટે આંખથી સારું જોવું, કાનથી સારું સાંભળવું, મુખથી સારું બોલવું, હાથથી સારા કર્મ કરવા, પગથી પ્રભુના પંથે ચાલી જીવનને ધન્ય બનાવવું. જય સ્વામિનારાયણ.